તો પાટણથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાટણ પાલિકાના ચીફ ઓફિસર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હિરલ ઠાકર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હિતેશ દેસાઈ નામના યુવકે ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવી છે। ભૂગર્ભ ગટરની રજૂઆત કરવા ગયેલા અરજદારને ધક્કો માર્યો હતો। અરજદારનો ફોન ચીફ ઓફિસરે ઝૂંટવી લઈને પછાડ્યો હતો। રજૂઆતની વિડીયોગ્રાફી કરી રહ્યો હતો આ અરજદાર। બીએનએસની કલમ મુજબ પોલીસે ગુનો પણ નોંધ્યો છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા પ્રેમલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પ્રેમલ, ચીફ ઓફિસર પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને હવે તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આગળ શું કાર્યવાહી થઈ શકે? ચોક્કસથી જે પ્રકારે પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર 11માંથી જે કોર્પોરેટર ચૂંટાયેલા છે તેમના જે પુત્ર છે હિતેશ દેસાઈ અને તેમના જે વોર્ડના જે અરજદારો હતા તેઓ નગરપાલિકા ખાતે જે પ્રમુખ છે પ્રમુખની ચેમ્બરમાં ભૂગર્ભ ગટર બાબતે રજૂઆત લઈને આવ્યા હતા। ત્યારે જે હિતેશ જે રબારી છે તેઓ દ્વારા અને જે સ્થાનિક લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેની જે વિડીયો રેકોર્ડિંગ એટલે કે મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા એક વ્યક્તિ નજરે પડ્યો હતો અને તેને લઈને નગરપાલિકાના જે ચીફ ઓફિસર તેમની પાસેથી મોબાઈલ ઝૂંટવી અને નીચે પછાડી તોડી નાખ્યો હતો। જે અંગેની ફરિયાદ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે આજે હિતેશ રબારી દ્વારા નોંધાવવામાં આવી છે। ત્યારે પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધી હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચોક્કસ જે પ્રકારે કહી શકાય કે પાટણ નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે હિરલ ઠાકર તેમની વિરુદ્ધ આજે કાયદેસર રીતે કાર્યવાહી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। જી બિલકુલ પ્રેમલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો પાટણની આ ઘટના છે જેમાં ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે।